મમ્મી આજે કયું વચનામૃત વાંચવાનું છે? આજે વચનામૃત 19મું વાંચવાનું છે. અને બીજું કયું વાંચવાનું છે? 20મું. ચાલુ કરી દો. સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નીલકંઠ પ્રભુની જય. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 18. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 19. આત્મનિષ્ઠા આદિ ગુણની અપેક્ષાનું. સંવંત 1876 પોષ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગને વિશે પોતાના આત્મિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્માતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતે જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે વૈરાગ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. તે માટે એ આત્મનિષ્ઠા આદિ જે ચારે ગુણ તે સિદ્ધ કરવા શા માટે તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. હવે એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેને એક ભક્ત નથી પામતો. અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહબાની યોગ્ય કરીને તે પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ ન હોય તો માયિક પંચ વિષયને વિશે આસક્તિ એ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ તો હોય તો પણ એ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ એ 3 ન હોય તો ભૂલોક અને બ્રહ્મના ભુવન પોત જ સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ એ 3 હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે 4 ગુણ તેમને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વે સાધન સંપૂર્ણ થયા. અને એને જે એકાંતિક ભક્ત જાણવો તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની અન્યતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તુને ટાળવી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 19. વચનામૃત 20. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 20. અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સંવંત 1876 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં દાદાના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો બિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર બિરાજમાન હતો અને 2 કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુસ વિરાજમાન હતા અને ધોળો સોફાળ ઓઢ્યો હતો અને કાળા શેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા
અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી સહજાનંદજી બોલ્યા છે, મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા, પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કરૂપને જુએ છે તથા બા યૌવન અને વૃક્ષપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લેશે, તેમજ શ્રોત્ર ત્વક રસના ઘ્રાણ દુધાદિક સર્વે ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ સર્વ અજ્ઞાનીમાં અજ્ઞાની અતિશય અજ્ઞાની છે, અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે, અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને એ જ સર્વે નીચમાં અતિશય નીચ છે. ત્યારે મુક્તાનંદ શુકમુનિએ આશકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે, અને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું ને અને એ જીવ માયાને આધીન થકો પરવેશ થઈને તો સ્વપ્ન અને સુપુષ્ઠ અવસ્થામાં અંદૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાનો અંધદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંધદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે, અને તે પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, અને નારદ સનકાદિક જેવો સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસ કરીને રહે છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. 20મું પ્રકરણ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.